દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ દ્વારા લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે મારે તમારી સાથે વાત કરવાની છે તે ખાસ કરીને ઓપરેટિંગ સિસ્ટમ અંગેની વાત કરવાની છે. મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલા એટલે શું એને સમજવું જરૂરી છે. ઓપરેટિંગ સિસ્ટમ શબ્દનો જો ગુજરાતી અર્થ કરવામાં આવે, ઓપરેટિંગ સિસ્ટમ નો જો ગુજરાતી અર્થ જો કરવામાં આવે તો એને ચાલક પદ્ધતિ એમ કહેવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમનો ગુજરાતી અર્થ જે છે તે ચાલક પદ્ધતિ એમ થાય છે. ચાલક પદ્ધતિ એટલે શું? તો ચાલક પદ્ધતિ એટલે તમે તમારા કોમ્પ્યુટરને કેવી રીતે ચલાવો છો, તમે તમારા કોમ્પ્યુટરને કેવી રીતે ઓપરેટ કરો છો તે અંગેની પદ્ધતિ એટલે કે ચાલક પદ્ધતિ. એને ચાલક પદ્ધતિ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરને કેવી રીતે ચલાવવામાં આવે છે એટલે મિત્રો, કોમ્પ્યુટરને જ્યારે તમે ઓપરેટ કરો છો ત્યારે તમે કોમ્પ્યુટરને તમારા ઉપયોગ માટે ઓપરેટ કરો છો ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ જ એક એવી વસ્તુ છે કે જે તમારા સોફ્ટવેર અને તમારા હાર્ડવેર વચ્ચે માધ્યમ તરીકે કામ કરે છે. એટલે સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમનું સ્થાન તમારે દરેક જણાએ સમજવું જોઈએ. ત્યાર પછી ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે વાત કરી શકાય. તો અહીંયા આગળ હું એને સમજાવવા માટે એક અહીંયા ફિગર દોરું છું. આ જે છે તે who is this? This is a user. આ જે છે આ યુઝરનું કાર્યક્ષેત્ર છે. એન્ડ યુઝર શું લઈને આવે છે? એન્ડ યુઝર જે છે બોલો
થોડીક વાર બેસો, હું પીરિયડ પૂરો કરીને પછી આપું. બરાબર. તો મિત્રો આજે એન્ડ યુઝર જે છે અડધો કલાક લાગશે, અડધો પોણો કલાક લાગશે. હા તો વાંધો નહીં, ચાલુ 3 વાગે જઈ છે. એન્ડ યુઝર શું લઈને આવે છે? તો એન્ડ યુઝર જે છે તે હાર્ડવેર લાવે છે. એન્ડ યુઝર શું લાવે છે? હાર્ડવેર લાવે છે. આ હાર્ડવેર જે છે તે શેના આધારે ચાલે છે? આ હાર્ડવેર જે છે તે આ હાર્ડવેર જે છે તે એને કંટ્રોલ કોણ કરે છે? એને કંટ્રોલ કરે છે તે ઓપરેટિંગ સિસ્ટમ છે. આ હાર્ડવેરને કોણ કંટ્રોલ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ કંટ્રોલ કરે છે. અને આ જે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એના ઉપર એના આધારે આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના આધારે એપ્લિકેશન સોફ્ટવેર ચાલે છે. હવે તમે આખો સિનેરિયો જે છે એને જરા પ્રોપર એને સમજવા પ્રયત્ન કરો. આખો સિનેરિયો જો તમે પ્રોપરલી સમજશો તો તમને ખ્યાલ આવશે કે સૌથી પહેલા એક એન્ડ યુઝર છે, હું પોતે છું, અથવા તો કોઈ એક વ્યક્તિ તમે છો કે જે કોમ્પ્યુટરને ઉપયોગ કરવા માંગે છે, કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને કોઈ નિશ્ચિત ધ્યેય સુધી પહોંચવા માંગે છે. આ જે હાર્ડવેર લઈને આવે છે, આ જે એન્ડ યુઝર છે એ શું લાવે છે? હાર્ડવેર લાવે છે. હાર્ડવેર એટલે તમારું સીપીયુ થઈ ગયું, તમારું કીબોર્ડ થઈ ગયું, તમારું માઉસ થઈ ગયું, તમારું પ્રિન્ટર થઈ ગયું, કોઈ પણ એવું ડિવાઇસ કે જે કોમ્પ્યુટર સાથે ભૌતિક અસ્તિત્વ ધરાવતું હોય તે બધા હાર્ડવેર છે જે આપણે વ્યાખ્યા પહેલા જોઈ ચૂક્યા છે. એટલે કોઈ પણ એન્ડ યુઝર પહેલા હાર્ડવેર લાવશે. હાર્ડવેરની અંદર હાર્ડવેરના ઉપર એ એન્ડ યુઝર જે છે તે ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરશે. ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરશે અને એ ઓપરેટિંગ સિસ્ટમના આધારે એન્ડ યુઝર એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ કરીને તે પોતાના ગોલ સુધી પહોંચી શકશે. તે પોતાના ધ્યેય સુધી, ગોલ સુધી પહોંચી શકશે. કોણ પહોંચી શકશે? એન્ડ યુઝર પોતાના ગોલ સુધી પહોંચી શકશે. એનો ગોલ છે, એનો ગોલ છે. અને આ જે ગોલ છે એ કંઈ પણ હોઈ શકે. વિડીયો ઉતારવાનું પણ હોઈ શકે, ફોટો ઉપર પ્રોસેસિંગ કરવાનું પણ હોઈ શકે, ભણવાનું પણ હોઈ શકે. આ કોઈ પણ ગોલ હોઈ શકે કે જે કોઈ પણ કામ તમે તમારા કોમ્પ્યુટર પાસે કરાવો છો એ તમામ કાર્યો હોઈ શકે.
એટલે બરોબર સમજો, ઓપરેટિંગ સિસ્ટમ હંમેશા એન્ડ યુઝર અને એપ્લિકેશન સોફ્ટવેર એ બંને વચ્ચે કોઈ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જેના દ્વારા એન્ડ યુઝર હ્યુમન વેર કોઈ ગોલ પ્રાપ્ત કરી શકે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ છે તે હાર્ડવેરને પણ કંટ્રોલ કરે છે અને ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે એપ્લિકેશન સોફ્ટવેરને પણ કંટ્રોલ કરે છે અને એ બંનેના ઉપયોગ દ્વારા ઓપરેટિંગ સિસ્ટમ એ એન્ડ યુઝરના ગોલ્સને પહોંચી વળે છે. તો શું શું કાર્યો હોઈ શકે? ફંક્શન ચાલક પદ્ધતિના કાર્યો કયા કયા હોઈ શકે? તો અહીંયા ફિગર દ્વારા મેં એ એક્સપ્લેન કરવા પ્રયત્ન કર્યો છે કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ ફંક્શનના કાર્યો શું શું હોઈ શકે, OS ના કાર્યો શું હોઈ શકે. ઓપરેટિંગ સિસ્ટમનું સૌથી પહેલું કાર્ય જે છે તે ડિવાઇસ ડ્રાઈવરનું છે. ઓપરેટિંગ સિસ્ટમનું સૌથી પહેલું કાર્ય જે છે તે ડિવાઇસ ડ્રાઈવરનું છે. તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે સૌથી પહેલા ડિવાઇસ ડ્રાઈવરને ઓળખવાનું કામ કરે છે, અથવા તો ડિવાઇસને કોઈ પણ ડિવાઇસ તમે કોમ્પ્યુટર સાથે પહેલા જોડો તો એ ડિવાઇસને ઓળખીને એના અનુસાર કાર્ય કરવાનું કામ, એને ચલાવવાનું કામ એ કોનું છે? એ ઓપરેટિંગ સિસ્ટમનું છે. હવે જો ઓપરેટિંગ સિસ્ટમનું જો મિત્રો બહુ ઓપરેટિંગ સિસ્ટમને સમજવી હોય ને તો હું જે પ્રમાણે સમજુ છું તે પ્રમાણે ઓપરેટિંગ સિસ્ટમ that is also a software એ એક પ્રકારનું શું છે? ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે? તો સોફ્ટવેર છે. સોફ્ટવેર એટલે આપણે વાત કરી ગયા આગળ વ્યાખ્યામાં intellectual existence, બૌદ્ધિક અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, બૌદ્ધિક અસ્તિત્વ. એને ગુજરાતીમાં આપણે શું કહીશું? આને આપણે ગુજરાતીમાં કહીશું બૌદ્ધિક અસ્તિત્વ. બૌદ્ધિક અસ્તિત્વ એટલે શું? બૌદ્ધિક અસ્તિત્વ એટલે શું? બૌદ્ધિક અસ્તિત્વ એટલે બૌદ્ધિક ક્ષમતા. માણસની બૌદ્ધિક ક્ષમતા એટલે એનું બૌદ્ધિક અસ્તિત્વ. માણસની બૌદ્ધિક ક્ષમતા એટલે માણસનું બૌદ્ધિક અસ્તિત્વ. એને આપણે ગુજરાતીમાં જો આમ સામાન્ય રીતે કહેવાનું હોય ને તો એને શું કહીશું? એને બુદ્ધિ કહીશું. હલો, બધાને સંભળાય છે મારો અવાજ? અવાજ સંભળાતો હોય તો હાથ ઊંચો કરજો. હા, બધાને સમજાય છે? હું જે કહું છું એ સમજાય છે બધાને? હું જે કહું છું એ સમજાય છે બધાને? સમજાતું હોય તો હાથ ઊંચો કરજો. સારું. બૌદ્ધિક અસ્તિત્વ બુદ્ધિની વાત છે. ઘણા માણસોને આપણે નથી કહેતા ચલો ગધેડા જેવો છે, બુદ્ધિ જ નથી એનામાં. તો એ બુદ્ધિ નથી એટલે શું? બુદ્ધિ નથી એટલે શું? અને બુદ્ધિ હોવી એટલે શું? કોઈ સમજાવશે મને? પોતાનો અવાજ માઇક મ્યુટ કરીને મને સમજાવો. કોઈની પાસે બુદ્ધિ હોવી અને બુદ્ધિ ન હોવી એમાં શું ફરક છે? બુદ્ધિ હોવી અને બુદ્ધિ ન હોવી એમાં મૂળભૂત ફરક શું છે? કોણ કહે છે? કોઈ અવાજ મ્યુટ કરીને સમજાવશે?
વિશાલસિંહ, જેની પાસે બુદ્ધિ ના હોય હાથ ઊંચો કરજો. અર્જુનસિંહ B35, નરેન્દ્ર ઝાલા, જ્યોતિ વણકર, નેહા રાઠોડ, આ બધા મિત્રો જે છે ને એ પોતાનો વિડીયો ઓન કરો. આ જે 4 મિત્રો હતા ને એ એમ સમજતા હતા કે સાહેબને આપણે મોઢું નહીં દેખાડીએ તો સાહેબને શું ખબર પડવાની છે. એમની પાસે વધારે બુદ્ધિ છે, થોડીક બુદ્ધિ એમની પાસે વધારે છે ને જે લોકો વિડીયો ઓન રાખે છે એમની પાસે થોડી ઓછી બુદ્ધિ. એવું કહેવાય? એવું કહેવાય કે ના કહેવાય? બુદ્ધિ હોવી એટલે શું? બુદ્ધિ હોવી એટલે શું? કેટલા પ્રકારની બુદ્ધિ હોય માણસ પાસે? કેટલા પ્રકારની બુદ્ધિ હોય? કોઈને છેતરવાની બુદ્ધિ સારી હોય, કોઈની પાસે શું સારું હોય? હા, બહુ છેતરવાની બુદ્ધિ સારી હોય. પેલાના ખિસ્સામાં 1000 રૂપિયા છે, એ 1000 રૂપિયા મારા ખિસ્સામાં કેવી રીતે આવે એ પણ બુદ્ધિ છે. એ પણ એની વિચાર શક્તિ, એ પણ બુદ્ધિ છે. અને મારી પાસે વધારે છે અને હું બીજા કોઈને આપું અને બીજાને સુખી કરું, એ પણ બુદ્ધિ છે. એ પણ બુદ્ધિ છે. બંને બુદ્ધિ છે. બરોબર છે. બુદ્ધિ એટલે વિચાર શક્તિ. બુદ્ધિ શબ્દનો અર્થ થાય છે વિચાર શક્તિ, બૌદ્ધિક અસ્તિત્વ. બૌદ્ધિક અસ્તિત્વ એટલે કે વિચાર શક્તિ. જ્યોતિબેન વણકર, માઇક મ્યુટ કરો, અનમ્યુટ કરો. હા, સરસ. હું તમને 100 રૂપિયા આપું છું જ્યોતિબેન, 100 રૂપિયા, અને અમદાવાદ જવાનું છે. કેવી રીતે જશો? કોણ લઈ જાય સર? બહુ સરસ. 100 રૂપિયામાં કોણ લઈ જાય? અને આપણે 100 રૂપિયામાં અમદાવાદ જઈને આવી જઈએ તો? અમદાવાદ. વધારે અમેરિકા નથી જવાનું, આપણે તો અમદાવાદ જ જવું છે. અમદાવાદનું ભાડું પ્રાંતિજ, અમદાવાદનું ભાડું પ્રાંતિજ થી લોકલ બસમાં બેસો તો 35 રૂપિયા છે. ખાલી જઈને આવવાનું છે. મેં એવું કઈ ક્યાં કીધું કે ખરીદી કરવાની કેવું ક્યાં કીધું? મેં એવું કીધું કઈ લેવાનું છે આપણે? ખાલી જઈને પાછા આવવાનું છે. એટલે બરોબર. હા, ચલો વિશાલ, ચલો વિશાલસિંહ, અવાજ મ્યુટ કરો. મને એ સમજાવો, હું તમને 100 રૂપિયા આપું છું, આપણે અંતર ઘટાડી નાખો. ચાલો, હું તમને 100 રૂપિયા આપું છું, બરોબર છે? ચલો 500 રૂપિયા આપું, છોડો, ડબલ 5 ગણા રૂપિયા, 500 ક્યાં આપવા છે? 500 રૂપિયા આપું છું, હિંમતનગર જઈને પાછા આવવાનું છે, શું કરશો? ઓકે, શું કરશો? આઈ જવાય જાય. પણ જવાનું છે, કેવી રીતે જશો? અહીંથી તલોદ જવાનું, તલોદથી રેલવે બેસી જવાનું. તલોદથી રેલવે બેસી જવાનું, પછી પાછું રેલવે પાછું 3 વાગે પાછા, બરોબર? મને કોઈ 500 રૂપિયા આપે, મને કોઈ એમ કે હિંમતનગર જવાનું છે, તો પહેલો વિચાર મારા મનમાં એ આવે કે હું હિંમતનગર જઈને આવું
પણ કેટલા રૂપિયા બચાવી લઉં, ઓછામાં ઓછા કેટલા રૂપિયાનો ખર્ચ થાય અને છતાં પણ મારું જે પૂરું થાય એવું કામ હું પહેલા વિચારું. એટલે હું વિચારું સાયકલ લઈને જવાય, હા સાયકલ લઈને જઈએ તો 1 રૂપિયો ખર્ચો ના થાય, 1 પણ રૂપિયો ખર્ચો થાય નહીં. હા પણ શું થાય, બીજે દિવસે ચાલવાના વેચના રહીએ નહીં. બીજો વિચાર, ચાલો અહીંયાથી તમે જે વિચાર્યું પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં એ આવે. ત્રીજો વિચાર, કોઈ એક ભાઈબંધને તૈયાર કરવું એટલે તારામાં હું 100 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ દઈશ, એની હિંમતનગર જઈને આવીએ. ત્રીજો વિચાર. ચોથો વિચાર, કોકની ગાડી ભાડે કરીને જઈએ. પાંચમો વિચાર, વિમાન લઈને જઈએ. છઠ્ઠો વિચાર, જહાજ લઈને જઈએ. જહાજ લઈને પણ જવાય, હિંમતનગર જવું તો જવાય તો ખરું પણ ફિઝિબલ નથી, એમાં ખર્ચો વધારે થાય. 500 રૂપિયામાં આ બધું થાય નહીં. એટલે બુદ્ધિ એટલે શું? બુદ્ધિ એટલે હું તમને જે કહેવા માંગુ છું તે આ છે. બુદ્ધિ એટલે શું? તો બુદ્ધિ એટલે તમારી પાસે જે બેસ્ટ રિસોર્સિસ છે એ બેસ્ટ રિસોર્સિસ નો ઉપયોગ કરીને તમે શ્રેષ્ઠતમ પરિણામો કેવી રીતે પ્રાપ્ત કરી શકો એ વિચારવાની શક્તિ, એને બુદ્ધિ કહેવામાં આવે. તમારી પાસે જે કંઈ પણ ઉપલબ્ધ છે એની અંદરથી તમે શ્રેષ્ઠતમ પરિણામો કેવી રીતે પ્રાપ્ત કરી શકો એ વિચારવાની શક્તિને કાર્યશીલ બુદ્ધિ એમ કહેવામાં આવે છે. એને કઈ બુદ્ધિ કહેવામાં આવે છે? કાર્યશીલ બુદ્ધિ. મેં તમને કોઈ એક ગોલ આપ્યું, એ ગોલ પૂરું કેવી રીતે કરવું એના માટેનો તમે વિચાર કર્યો, એ કાર્યશીલ બુદ્ધિ છે. જ્યારે તમારે આ સમાજમાં કેવી રીતે વર્તન કરવું એના માટેની બુદ્ધિ એટલે ચાલક બુદ્ધિ, એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. કેટલા જણા સવારે ઉઠીને પાડોશીના ઘરમાં જઈને પાડોશી વાળા ભાઈ જે હોય એને એમ કહે છે, કેમ છો પપ્પા? કોઈ કરો છો એવું? હા. પાડોશીના ઘરમાં હવાના પોરમાં પહેરી જાઓ છો? ના ના, મારે તો આજે અહીંયા જ નાવું છે, બીજી વાત જવા દો. પાડોશી એ મારે, તમારા બાપા એ મારે, બે મારે ભેગા થઈ. કેમ? એ કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે ચલાવવું તમારા શરીરને, તમારા એને ચાલક પ્રક્રિયા કહેવામાં આવે છે. કેવી રીતે સમાજમાં વર્તન કરવું એને ચાલક પદ્ધતિ કહેવામાં આવે છે. અને આ ચાલક પદ્ધતિ એટલે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ. કેમ? તમારા ઘરની આગળ કોઈનું પણ બાઇક પડ્યું હોય તો તમે એની હવા કેમ નહીં કાઢી નાખતા? ખબર છે શું પરિણામ આવે? જેની હવા કાઢી નાખી હોય એ ડફણું લઈને આવે ને ઠોકે, હાથ ભાગી નાખે. પરિણામ ખબર પડે છે એટલે એ કરતા નથી. અને જ્યારે પરિણામ ખબર નથી પડતી, સવારે ઉઠીને નાવું જોઈએ, સવારે ઉઠીને ભગવાનનું નામ લેવું જોઈએ, કપડાં પહેરવા જોઈએ, આ બધું શું છે? ચાલક પદ્ધતિ. કોઈ છે એવું છે? ના ના, મારે તો કપડાં પહેર્યા વગર ચાલશે, હું નીકળી જવું એમ જ બજારમાં ફર્સ્ટ ક્લાસ, તો નહીં ચાલે. એ ચાલે નહીં, કારણ કે તમારે એ કામ થઈ શકે નહીં. એ કરવું જ, એ અમુક ક્રિયાઓ કરવી જ પડે. અને એટલા માટે એને ચાલક પદ્ધતિ, કેવી રીતે તમારે આ સમાજમાં ચલાવવું, તમારા શરીરને આ સમાજનું કેવી રીતે અંગ બનાવવું, એ તમને ચાલક પદ્ધતિ શીખવાડે છે. અને જો એ ના, કેટલા લોકો સવારે ઉઠીને રોડ ઉપર જઈને ગીતો ગાય છે? હા, ચાલુ રોડ ઉપર જઈને. ના, ખબર છે ચાલુ રોડ ઉપર જો તમે બરોબર વાહન ના ચલાવો તો તમારું બાઇક ભટકાઈ જ જવાનું છે, ખબર છે. અને એ તમને ખબર છે, એ નિયમો ખબર છે, એના માટે ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે તમને. કાર્ય ચાલક પદ્ધતિ છે. તો એટલા માટે કોમ્પ્યુટરને કેવી રીતે ચલાવવું એના માટેની જે બુદ્ધિ શક્તિ છે એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરને કેવી રીતે ઓપરેટ કરવું એના માટેની જે બુદ્ધિ શક્તિ છે એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. અને ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલું જે કામ કરે છે તે ડિવાઇસ ડ્રાઈવરનું કામ કરે છે. ડિવાઇસ ડ્રાઈવરનું કામ કરે છે. ડિવાઇસ ડ્રાઈવર એટલે એવી વસ્તુ કે જેને તમે બરોબર ઓળખો છો.
ડિવાઇસ ડ્રાઈવર. ડિવાઇસ એટલે કોણ કહેશે? ડિવાઇસ એટલે શું? ડિવાઇસ એટલે શું? ડિવાઇસ એટલે સાધન. ડિવાઇસ શબ્દનો અર્થ શું થાય છે? સાધન. DEVICE, ડિવાઇસ એટલે સાધન. હું અહીંયા એક આ વસ્તુ બતાવું છું. ચલો આ શું છે? કોણ કહેશે? અવાજ અનમ્યુટ કરીને કહો. આ શું છે? શું છે આ? જવાબ આપો. કોણ જવાબ આપશે? આને શું કહેવાય? બ્લૂટૂથ. હા, જો બ્લૂટૂથ. આને શું કહેવાય છે? બ્લૂટૂથ છે આ? હા. માઇક્રોફોન. માઇક્રોફોન છે આ? ના, હેડફોન કહેવાય છે આને. આને શું કહેવાય છે? હેડફોન. જ્યોતિબેન શું કહેવાય છે? તમે પણ આવું પહેરેલું છે. બ્લૂટૂથ જ કહેવાય? ના કહેવાય. બ્લૂટૂથ ટેકનોલોજી થી ચાલતું સાધન છે આ. છે તો શું? ઇયરફોન જ છે. આ શું છે? ઇયરફોન છે. પણ પેલું જે તમે કાનમાં લગાવ્યું છે ને એ વાયર વાળું છે અને આ વાયરલેસ છે. અને વાયરલેસ ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીનું નામ બ્લૂટૂથ છે. આ બ્લૂટૂથ સાધન ડિવાઇસ નથી, ટેકનોલોજીનું નામ બ્લૂટૂથ છે. બરોબર છે? તો સાચું નામ શું છે આ ડિવાઇસનું? આ ડિવાઇસનું સાચું નામ શું છે? હેડફોન જ છે. આ ડિવાઇસનું સાચું નામ શું છે? ઇયરફોન અથવા હેડફોન જ છે. ચાલો 1 મિનિટ ચાલુ રાખજો. ઉભા રહો. ચલો આ શું છે? આ શું છે? આ શું છે? શું છે આ? યસ યસ, કોણ જવાબ? દેખાય છે બધાને? દેખાતો હોય તો હાથ ઊંચો કરજો. દેખાય તો છે. છે શું આ? છે શું? કોઈ જવાબ આપો. છે શું? આવું જ કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે. આવું જ કામ ઓપરેટિંગ સિસ્ટમ. મેં તરત આ ડિવાઇસ તમને બતાવ્યું ને એટલે તરત ત્યાંથી જવાબ આવ્યો. આ તો બ્લૂટૂથ છે. કારણ કે તમને ખબર છે કે આવું કોઈક સાધન હોય જેને બ્લૂટૂથ કહેવાય. ચાલો આ ખબર નથી. આ શું છે? તમારી બુદ્ધિમાં આ વસ્તુ ઉતરતી ડિવાઇસ. એટલે આ સાધનને ઓળખવા માટેની જે કંઈ પણ ફાઇલો તમારા મગજમાં હોવી જોઈએ એ નથી. આ લોક છે. આ શું છે? વોટ ઇઝ ધીસ? કોઈ તાળું છે, લોક છે. આ લોક છે. બરોબર છે? એટલે તમારા મનમાં લોક અંગેનું એક ચિત્ર પહેલેથી સ્ટોર થયેલું છે. હું તમને એમ કહું ને હાથી, તો તરત જ તમારા મગજમાં આવશે એક સૂંઢ હોય, 4 પગ હોય અને એકદમ મોટું પ્રાણી હોય. તમારા મગજમાં આકૃતિ ફિક્સ છે. ઓળખો છો. એ સાધનને તમે ઓળખો છો.
પણ તમારું કોમ્પ્યુટર એવા સાધનને કોઈ ઓળખતું અથવા એવું સાધન જે તમારા કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે એ સાધનને ઓળખવાનું કામ કોણ કરશે? આ ડિવાઇસ ડ્રાઈવર્સ કરશે. ડિવાઇસ ડ્રાઈવર કરશે. ઓપરેટિંગ સિસ્ટમની સિક્યોરિટી રાખવાનું કામ કોણ કરશે? ઓપરેટિંગ સિસ્ટમ કરશે. એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે જોડવા માટેનું કાર્ય કોણ કરશે? ઓપરેટિંગ સિસ્ટમ કરશે. તમારા કોમ્પ્યુટરમાં જે કંઈ પણ ફાઇલ્સ સેવ કરેલી છે એ ડિરેક્ટરી વાઇઝ અને કયા એપ્લિકેશન સાથે તમારે ફાઇલને ખોલવાની છે એ જોવાનું કામ કોણ કરશે? ડિસ્ક મેનેજમેન્ટનું કામ કોણ કરશે? ઓપરેટિંગ સિસ્ટમ કરશે. તમારા કોમ્પ્યુટરમાં મોટી હાર્ડ ડિસ્ક લગાવેલી છે, એને ભાગ પાડવાનું, એને પાર્ટીશન પાડવાનું, એને ફોર્મેટ કરવાનું કામ કોણ કરશે? ઓપરેટિંગ સિસ્ટમ કરશે. મેમરીને મેનેજ કરવાનું કામ કોણ કરશે? ઓપરેટિંગ સિસ્ટમ કરશે. અને પ્રોસેસ મેનેજમેન્ટનું કામ, પ્રક્રિયાઓને મેનેજ કરવાનું કામ કોણ કરશે? જો અહીંયા મારી પાસે એપ્લિકેશનને, અહીંયા દાખલા તરીકે મારી પાસે વર્ડ પણ ઓપન છે, અહીંયા મારી પાસે જે છે તે પાવર પોઈન્ટની ફાઇલ પણ ઓપન છે, અહીંયા મારી પાસે જે છે તે એક્રોબેટ રીડરની ફાઇલ પણ ઓપન છે. એક્રોબેટ રીડરની ફાઇલ પણ ઓપન છે. અહીંયા જે છે તે મારી પાસે ગૂગલ ક્રોમ પણ ઓપન છે. ગૂગલ ક્રોમ પણ ઓપન છે. તો એક પ્રક્રિયા ગૂગલ ક્રોમની થઈ, એક પ્રક્રિયા વર્ડની થઈ, એક પ્રક્રિયા ઝૂમ મીટિંગની થઈ, એક પ્રક્રિયા જે છે તે એક્રોબેટ રીડરની થઈ, એ પાવર પોઈન્ટની થઈ, અને પાછું આ તો કંઈક જુદું, આ તો એનું ટૂંટિયું કંઈક જુદું જ ચાલે છે. તો આ બધું જ કામ જે છે તે કોણ કરે છે? આ બધું જ કામ જે છે તે કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે આટલા કાર્યો કરે છે. કયા કયા? પ્રોસેસ મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ, ડિસ્ક મેનેજમેન્ટ, નેટવર્કિંગ, સિક્યોરિટી, ડિવાઇસ ડ્રાઈવર આઈડેન્ટિફિકેશન અને GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ને મેનેજ કરવાનું કામ પણ આ ઓપરેટિંગ સિસ્ટમનું છે. અને ઓપરેટિંગ સિસ્ટમનું સ્થાન મેં તમને સમજાવ્યું. શું સ્થાન છે ઓપરેટિંગ સિસ્ટમનું? ઓપરેટિંગ સિસ્ટમનું સ્થાન શું છે? તો સૌથી પહેલા એક હ્યુમનવેર છે કે જે ઓપરેટિંગ સિસ્ટમ, જે હ્યુમનવેર છે તે કોમ્પ્યુટરને ઓપરેટ કરીને પોતાનો ગોલ પૂરો કરવા પ્રયત્ન કરે છે. એ પોતે હાર્ડવેર લાવે છે, હાર્ડવેરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે, એના ઉપર કોઈ એપ્લિકેશન સોફ્ટવેર નાખેલું છે અને એ એપ્લિકેશન સોફ્ટવેરના આધારે યુઝર એ પોતાનો ગોલ પૂરો કરે છે. તો આ ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો છે. હવે હું તમને આ જે ઓપરેટિંગ સિસ્ટમના કાર્ય, બધાને દેખાય છે મારી સ્ક્રીન? બધાને મારી સ્ક્રીન દેખાય છે? હાથ ઊંચો કરજો સ્ક્રીન દેખાતી હોય તો. હવે હું તમારી સામે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યોને જરા ગુજરાતીમાં મૂકું છું. તો ઓપરેટિંગ સિસ્ટમ પહેલું કાર્ય જે છે તે કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર અથવા સિસ્ટમ વપરાશકર્તા એ બંને વચ્ચે સંચાર સેતુ રૂપે, ઇન્ટરફેસ રૂપે એ પોતે બંને વચ્ચે એક પ્રકારનું માધ્યમ પૂરું પાડવાનું કામ જે છે તે ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમનો હેતુ એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે કે જેના ઉપર વપરાશકર્તા અનુકૂળ અને કાર્યક્ષમ રીતે પોતાના પ્રોગ્રામ્સને ચલાવી શકે. વંચાય છે બધાને? ના વંચાતું હોય તો હાથ ઊંચો કરજો. ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનો એક ભાગ છે કે જે કોમ્પ્યુટરને હાર્ડવેરની ફાળવણીનું સંચાલન કરે છે, એટલે કે હાર્ડવેર ઉપર કંટ્રોલ રાખવાનું કાર્ય કરે છે. કોમ્પ્યુટર સિસ્ટમ
યોગ્ય કાર્યની ખાતરી કરવા અને વપરાશકર્તા પ્રોગ્રામ્સને સિસ્ટમના યોગ્ય કાર્યમાં દાખલ કરતા અટકાવવા માટે હાર્ડવેરનું સંકલન કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ જે મુખ્ય કાર્ય કરે છે તે સંસાધનો અને સેવાઓની ફાળવણીનું કાર્ય છે, જેમ કે મેમરી મેનેજમેન્ટ, ડિવાઇસ મેનેજમેન્ટ, પ્રોસેસર, ઇન્ફોર્મેશન અને રિસોર્સિસને ઓપરેટિંગ સિસ્ટમમાં સંસાધનો સંચાલન માટેના પ્રોગ્રામ્સને સામેલ કરે છે, જેમ કે ટ્રાફિક નિયંત્રણ, શેડ્યુલર, મેમરી મેનેજમેન્ટ, આઈઓ પ્રોગ્રામ્સ અને ફાઇલ સિસ્ટમનું કાર્ય છે. ઓપરેટિંગ સિસ્ટમના મહત્વના કાર્યોમાં સૌથી પહેલું અગત્યનું કાર્ય છે સુરક્ષા અંગેનું, સિક્યોરિટી અંગેનું કાર્ય એનું સૌથી વધારે અગત્યનું. ઓપરેટિંગ સિસ્ટમ uses password protection to the protect user data and similar other techniques. It is also prevents unauthorized access to programs and user data. ઓપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તાને અન્ય ટેકનિકો નો ઉપયોગ કરીને અથવા જે રીતે પાસવર્ડ છે એવી ટેકનિક્સનો ઉપયોગ કરીને પ્રોગ્રામ્સની અને ડેટાની સુરક્ષા માટેનું કાર્ય કરે છે અને ડેટાને અનધિકૃત ઉપયોગ કરતા બચાવે છે. બીજું જે ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય છે તે સિસ્ટમ ઉપર કામગીરી, સિસ્ટમની કામગીરી ઉપર નિયંત્રણ હોય છે. કંટ્રોલ ઓવર ધ સિસ્ટમ પરફોર્મન્સ, monitors overall system health to help improve performance, records and response time between the service requests and system response to have a complete view of the system health. This can help improve performance by providing important information needed to troubleshoot problems. તમારા કમ્પ્યુટરની જે કામગીરી છે એને પ્રોપર નહીં, યોગ્ય રીતે કરવા માટે અને સતત એ કામગીરીની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે, ઇમ્પ્રુવમેન્ટ એટલે વધારે સારી રીતે એ કાર્યને પૂરું કરવા માટે તમારા સર્વિસ રિક્વેસ્ટને, એટલે કે તમે યુઝર તરીકે જે કંઈ પણ રિક્વેસ્ટ તમે મૂકી હોય તે સર્વિસ રિક્વેસ્ટને વધારે સારી રીતે પૂરી કરવા માટે આ ઓપરેટિંગ સિસ્ટમ મહત્વનું રોલ ભજવે છે. જોબ એકાઉન્ટિંગ, operating system keeps track of the time and resources used by the various tasks and users. જુદા જુદા યુઝર્સ દ્વારા તમારા રિસોર્સિસને ઉપયોગ, રિસોર્સિસ એટલે કોણ કહેશે? રિસોર્સિસ એટલે શું? કોણ કહેશે? રિસોર્સિસ એટલે શું? વારંવાર આપણે આ શબ્દોનો ઉપયોગ કરતા આવીએ છીએ. કોણ કહેશે રિસોર્સિસ એટલે શું? આપણે આ શબ્દોનો ઉપયોગ વારંવાર કરીએ છીએ. કોણ કહેશે? રિસોર્સિસ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? રિસોર્સિસ એટલે તમને બધાને મારું મોઢું જોવા બોલાયા છે ને? જવાબ આપો. લમણે હાથ દઈને બેઠા વગર જવાબ આપો. રિસોર્સિસ એટલે શું? કોણ કહેશે? સંશોધન કરવું? ના ના ના, રિસર્ચ એટલે સંશોધન કરવું નહીં. રિસર્ચ એટલે સંશોધન કરવું, એ વાત સાચી. રિસોર્સિસ બરોબર સમજો, અહીંયા શબ્દનો ફરક છે, બરોબર સમજો. ના ખબર હોય તો કઈ વાંધો નહીં, હું સમજાવીશ તમને, એમાં વાંધો નહીં. પણ તમારો એ અર્થ ખોટો છે. સંશોધન કરવું એ અર્થ ખોટો છે. બીજું કોઈ? રિસોર્સિસ એટલે શું? કોણ કહેશે? વિશાલસિંહ રાઠોડ.